યુટ્યુબ ફેમિલી કેમ છો? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય માતાજી ને જય વહેલા જ વાગી ગયા છે 9:30 અને આપણો બ્લોગ થઈ ગયો છે સ્ટાર્ટ. તો આજે છે અષાઢી બીજ. તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ. અને અહીંયા પપ્પા ચા ગરમ કરી રહ્યા છે. પપ્પા નાઈ ધોઈને થઈ ગયા છે રેડી. છે અષાઢી બીજ તો પપ્પાએ પણ દિયાબત્તી કરી નાખ્યા છે. પણ સીધી જ ચાલુ કરતા ભૂલી ગયા છે. આજે દિયાબત્તી કરી રાખ્યા છે. ચાલો જોઈએ હવે રાતુબેન શું કરે છે ઓલા રૂમમાં. રાતુબેન આયા ટીવી જોવે છે. ઓલા ભાઈ જોવો અત્યારમાં મોબાઈલ લઈને બેસી ગયા છે ને આપણો અરીસો આખો ખાલી કરવાનો છે. એટલે રાતુબેન ઈ કામ કરે છે. કેમ રાતુબેન? ગાઈસ મિત્રો, રાતુબેન અરીસો સાફ કરી નાખ્યો છે અને મેં નાઈ લીધું છે અને હવે ઈ નાવા જાય છે. ઓલમોસ્ટ બધાએ નાઈ લીધું છે. મીત એક લગભગ બાકી છે અને રાજુ બે બેન ભાઈ બાકી છે. એમ ત્રણેય મેં મમ્મી અને પપ્પાએ ત્રણેય નાઈ નાખ્યું છે અને કામકાજ બધું હાલે છે. અને અમારે છે ને અચાનક છે ને મકાન ફેરવવાનું થયું છે. મકાનનો સામાન બધો ફેરવવાનો છે એટલે આ અરીસાનો ડોર પણ ખાલી કર્યો છે. એટલે આ બધી વસ્તુ અરીસામાંથી ખાલી કરી છે. અરીસો જો આખો ખાલી કરી નાખ્યો છે ને અરીસો આખો ખાલી કરી નાખ્યો છે. અને આ કાંધી ઉપર જે વાસણ હતા ને એ બધા ઉતારી લીધા છે. અમારે અચાનક મકાન ફેરવવાનું થયું છે. એનું કારણ છે એ તમે બ્લોગમાં બનાવી દો, હું પછી કહીશ તમને બધાને. 2 રૂમની કાંધી ખાલી કરી નાખી છે જો છે ને. ગાઈસ મિત્રો, આપણા ઘરે સામાન થોડો ઘણો ત્યાં હટાવી અહીં આવતા રહ્યા છીએ. હવે આ ઘરે આપણે મુહૂર્ત કરી દીધું છે. મેં હાથીઓ કર્યો ને આ બેન ચાંદલા કરે છે અને મમ્મીએ બેડું ભરીને રાખી દીધું. ઓલો હાથીઓ માસી ગયા ને એ કરતા ગયા છે. આપણે માસીના ઘરે રહેવા આવ્યા છીએ. જોકે આપણા હગા તો માસી નથી, મમ્મી એક જ છે. પણ હગી બેન કરતા વિશેષ મમ્મીનું લાગતી. કેમ મમ્મી? એટલે જો મમ્મી ઈ લોકો આજ સવારે 8:30 ગયા છે અને અમે હવે સામાન ખાવાની તૈયારી કરવા માંડ્યા છીએ. એટલે નળ આવ્યા છે, પાણીનો ટાંકો ખાલી લ્યો તો એક ટાંકો ભરવાનો. હા મમ્મી. હા વાંધો નહીં. માસીએ બધું ઓલમોસ્ટ શું કહે છે જેવું તો કરી જ નાખ્યું છે. એવું કંઈ છે નહીં. આ નીચે કે સામાન પડ્યો છે નિશાનો મંજવારીનું કાઢવાનું એ કરે. અને હવે અમારે મકાન ફેરવવાના થયા છે તો ફેરવી નાખીએ. હાલું પેલા દીવો હોય દી પછી અગરબત્તી. માસીની ઠેઠ જામનગર રહેવા ગયા છે. આઘા એટલા ગયા છે એટલે એનું મકાન ખાલી છે ને અમે અહીંયા રહેવા આવતા રહીએ. ઝાડવા છે સરસ. માસીએ ઉજેરી મોટા કર્યા. આ છે ગુલાબડી. આ નથી ખબર. લીંબુડી, મોરપંખ કેવડું મોટું છે બાકી હે ને જોરદાર. અને આ છે ચીકુડી. રાજુબેન જો હંજવારી કાઢવા માંડ્યા છે. અને હવે આપણે જાય છે પાછા ઓલા ઘરે. ધીમે ધીમે સામાન હારવા મળે. મુહૂર્ત કરી દીધું છે. કેમ પપ્પા? ચાલો જાઓ, એક્ટિવા રાખી દીધું છે અહીંયા. હવે બીજી ગાડી મિતભાઈ લઈ આવ્યો. એની ગાડી આવી ગઈ હવે. સારું હાલો આપણે ઓલા ઘરે જઈશું સામાન હારવા. મિત્રો સામાન હારતા હારતા જો બધા થાકી ગયા એટલે બેસી ગયા. ઓલા બેન રસોઈ કરાય જ બધા બીજ રહ્યા એટલે રાંધવાનું કઈ છે નહીં, ખાલી સબ્જી ભાજી કરવાની છે. અને જો બધું વેડ વિખેર પડ્યું છે. આ રૂમ આખો ખાલી. આ રૂમમાંથી 3 શેટી બહાર જવા દીધી છે. અને આ રૂમ પછી ભરેલો છે. આ રૂમમાં કબાટ, મેન વસ્તુ કબાટ બાકી છે. ખુરશી ને એવું બધું ચાલે. અને
કોઠલો હજી એમ તો હે થોડો ઘણો જવા દીધો ને હવે અરીસાનો વારો છે. હવે અરીસો ઉપાડી લઈએ. બધા વાસણ તો જવા દીધા હે. હવે અરીસો ને એવું જવા દે, હંચા ને એવું બધું જવા દીધું. પણ આ જો બધા બેસી ગયા. હવે હું પપ્પા સામાન હારી અને આ બે માં દીકરી રસોઈની તૈયારી કરે છે. ગાઈસ મિત્રો અરીસો અહીંથી વયો ગયો. જમીને થઈ ગયા છીએ નવરા. શું થાય મમ્મી? ઘર મેકીને જવું તો કોઈને ન ગમે, કોઈ પણ વ્યક્તિ હોય, પણ જવું પડે એમ છે એમાં તો નહીં હાલે. હજી આ ફોટા ફ્રેમ બધું દિવાલમાંથી કાઢવાનું છે. મિતભાઈ અંદર આવી ગયા. બધો સામાન હારવાનો છે. આ અરીસાનું બધું હજી એમને પડ્યું છે. અહીં એક એક વસ્તુ કોથળીમાં ભરાય છે. આર્યા સાફ કરે છે. જો બધા હા જો ઈ લોટી નો બાંધ ખોખા હાચવીને રાખ્યું હોય ને એટલે ઈ જુગાડ જો બધી વસ્તુ થાય છે. અને બાર હે ને બપોરે ચાય રેકડી ભરાઈ ગઈ છે. રેકડીમાં સામાન થઈ ગયો છે. બ્લેક કાળું કાળું આવે તો કોણ છે આ? કેટલો લબાચો હે રાજુ? ધીરે ધીરે કર. કેટલો સામાન છે. હંચોય જો હંચો જા દીધો. આ રૂમમાં છે ને આ આર્યો સાફ કર્યો અત્યારે, અને હજી માથે પડ્યું હતું ને એ વસ્તુ સાફ કરી. અને જો કપડા બપડા બધું દોડી લબડે છે. એમાં કચરો બાકી જોરદાર છે. આ બધું દિવાળી વાતનું કાંઈ સાફ કરેલું હતું નહીં એટલે બધું સાફ કરવાનું છે. અને હવે હું ને પપ્પા જઈએ ઓલા ઘરે બધું સાફ કરી છે. તો હું પપ્પાને શેઠી ઉતરણે મારી દીધી. હવે શેઠીનો સામાન એમાં તરત જ ફિટ કરી દીધો. ધીમે ધીમે બધું કામકાજ હેલા રાખે છે. પણ 2 દિવસ તો વયા જ જાય સામાન હારો તો. હવે ત્યાં હે ને પંખો નાખવા જવાનો. એને જો વાસણ એમને રાખી દીધી છે. અને આ બેને હોશ નથી થતું, દેખાડો કરવામાં મંડાણા છે. અને મમ્મી ને બધા જાય બધો સામાન હારતા જાય. શેઠીને બધું વળી ગયું. ડાયરેક્ટ એમાં મેકી દીધું એટલે પછી ઉપાધિ નહીં. શેની ચાવી? ઓલા ઘરની ચાવી લાવો. એટલે એવું બધું હાલે છે. તો મમ્મી નીકળી તો બધા વૈયા ગયા છે. ઘર મેકવાનું મન નથી થતું પણ જવું પડે છે એટલે જઈએ છીએ. શું કારણે જઈએ છીએ તમે બ્લોગમાં બન્યા રહેજો, પછી તમને ખબર પડશે. એટલે અમે ત્યાં જઈએ છીએ. જે ખાવું થાય. રાશીબેન ના એકલું રહેતા હાલ આવે. અમે જઈએ રાજુબેન ને એવું થાય છે એટલે હવે અમે જઈએ. થોડું ઘણું જે કામ હોય ને એ કરી નાખીએ. અને આ વાસણ બધું મારે પાછું કરવું નહીં ને રિપેરિંગ એટલે જઈએ છીએ. અમારે કોઈ જાજુ નથી. અહીંથી એક શેરી આખું છે. એક શેરી એક આખું છે એટલે હે ને બધે અહીંથી અમારે શેરીથી એક શેરી જ આખું છે. જો આ બે માણા જાજુ આખું નથી. એક શેરી આખું છે એટલે એલા જઈ જો આપણું ઘરે ને આયે તો આપણું શેરી આવી ગઈ. માં ડેલો પડે ને આપણું ઘર છે અને અહીંયા એક શેરી આખું જવાનું. બાડામ કે દેખાતું નથી. સુનાવાડી નગર આ શેરીમાં રહેવાનું દખ નથી પણ આ શેરીની કૂતરી થોડીક વહરી છે અચાનક
ભણવા મળે 2-3 ફેરા ગયા ને અમુક વાર ભણવા મળે છે. ચાવી કોણ આગળ આપણે રહેતા એ પતરાવાળું હતું ને એ પતરાવાળું જ છે એમાં કંઈ નવીન તો છે નહીં. ધક્કો મારો ખોલ ને તડકો લાગે. હા બધી વસ્તુ એક એક હવે ગોઠવવાની છે. આપણે બંધ કરીને વહી આવી ગયા હતા. હજી પંખો ના કઈ ગોઠવેલું નથી. જો પંખો રાખી દીધો હજી કઈ વસ્તુ ગોઠવેલી નથી. આ ખાલી હજી 2 સેટી અહીંયા ગોઠવી છે અને અરીસો આવી રીતના એ રાખ્યો છે. એવી રીતના કર્યું છે. આવો જ રૂમ આવડો રૂમ છે. અમારા કરતાં હે ને મોટો રૂમ છે. કેમ ઊભી અહીંયા માતાજી નારીઓ આવી જાય તો અહીંયા પછી સેટી તો કેમ રાખી દીધી સેટી? આમ ઊભી નો હાલત ને માથા કઈ બજાર અને હરીસો રે ને આમ થઈ જા હજી ક્યાં આપણો થઈ ગયું. ચારન પાણી પાવા જાઉં છું. એ ડબરો બગાડવા આમાંથી એકાદું ઓલું કરે સ્ટીનો ડબરો બગાડો. આપણા કરતા તાને કેમ જોતા થઈ અહીંયા હા ડબરા ને હું જો એમ મેકી દીધું કે હવે વિચારી કે કોઠમાં અહીંયા હામો રાખી દઈએ એમ. શું કરીએ એ નક્કી નથી. પછી લાઈટ ને ઉપર છે ને ફિટિંગ અંતર ટીપાઈ માથે ખોડચ્યું હજી ન થાય એવી ટીપાઈ માથે બધી વસ્તુ હવે હારી લઈએ. હવે ગોઠવવાનું હોય ગોઠવી દઈએ. ઠકાઈ ગયું છે હવે. ચાલો હવે ધીરે ધીરે પેલા કામ કરી લઈએ પછી મળીએ. હા પપ્પા અને પંખો ફિટ કરે હવે આ માથે મિત્રો ઓલમોસ્ટ બધો સામાન આવી ગયો છે. હવે કબાટ પણ આવી ગયો છે. કબાટમાં જો આવી રીતના બાચકા ભરી અને હવે આ બધો સામાન ગોઠવવાનો છે. જો મારી હાલત આવી રીતના ઊભી હું બધો સામાન લઈને હાડી લઈ લે. મમ્મી બધી સાડીઓ ગોઠવે છે. બધા કપડા ગોઠવી દીધા છે નીચે. હવે ખાલી એક રસોડું, માતાજી મંદિર અને ફ્રીજ, એમ તો વોશિંગ મશીન, ઘંટી એવું બધું એમ તો હજી બાકી. પણ આટલી વસ્તુ લઈ આવ્યા ઉપાધિ નહીં. અને રાધુબેન અહીંયા છે ને બહાર એ જો અહીંયા ડબડા ને એવું બધું ગોઠવે. કેમ રાધુબેન? તો અહીં રાધુબેન એવું કામ કરે છે. સેટિંગ બધું ઘઉં પાછા ખાલી કરીને પાછા ભરી લીધા. અને રસોડાનો તો હજી કંઈ પૈસા જેવું જ નથી એવો હાલ છે. અને અમે બધા કામ કરીએ છીએ. જો હે ને હાવ ડવરાવાળા બધા કામ કરી લઈએ. શું કેવું રાજુબેન તમારું આજનો ઠાકોડા વિશે? કેમ કઈ બોલ્યા જેવું જ નથી આજે? ઈ રાતું નીચલા કબાટમાં મેકવાનું હે. હા એ પાછું બધું ગોઠવી જ દેવાનું.
આ ડોયું ને મારા હા ઈ તેમાં ચોખા ને એવું બધું હવે એને આ ડુંગળી લસણ નું વગેરે કરે હા તું જમીએ એ મીત જમતો નહીં ખાલી લઈને આવ્યા તું બીજરી હો ને જમતો નહીં અહીંયા હવે ફ્રીજ આવી જાહે પછી રસોડાનું ખબર પડશે કે કેવી રીતના ગોઠવવું એમ તો આપણે હવે કરવા માંડીએ કામ ટાઈમ ઘટે છે ને કામ જાજુ છે એવું છે અત્યારે તો મમ્મી એમને બધું ગોઠવી નાખી દે પાછું જવાનું જ છે મહિના ક્યાં જવાનું આપણા ઘરે હવે નથી જવાનું ભૂલી જાવ આપણું ઘર હવે આપણે અહીંયા જ રહેવાનું છે હવે આપણે ક્યાંય નથી જવાનું રાધેબેન કેમ મમ્મી કોને ખબર જિંદગી ગોટાળે ચડાય ખબર क्या होगा किसको पता લઈ લ્યો ને શું લેવાનું છે પપ્પા શું કરો છો તમે લેમ્પ ચડાવો હોલ્ડર ચાલુ હોય છે એવડી કાક સ્ટોલ બોલ લઈ લ્યો ઓય ડોલ લઈ લ્યો એમાં વજન થી આમ તો મોકું દેખાય છે ડોલ કેટલો ઓછારું પડે છે જો આખી ઓસરી પડે છે લેમ્પ સફેદ છે ને શું હા એની હિસાબે વ્હાઈટ છે ને વ્હાઈટમાં એટલે વધારે ઓલું થાય બરોબર અહીંયા અમારા ગણપતિ બાપા છો સવારના બેઠા હા મેં મિત્રો સાંજે થાકી ગયા હતા એટલે કાંઈ વિડીયોનો એન્ડ ન આપ્યો અને સાંજે મોડું થઈ ગયું હતું સામાન બધો હરાઈ ગયો એક ઘર ઘંટી અને ફ્રીજ ને મશીન 3 વસ્તુ રહ્યું છે અને જો બધો લબાચો પેક રસોડું બધું મેં ગોઠવી દીધું રસોડું બધું જ આવી રીતના ગોઠવી દીધું છે થોડોક સામાન આઘા પાછો પ્રિય છે પણ નહીં વાંધો આવે આવી રીતે બધું ગોઠવી દીધું છે અને અહીંયા હવે આ સામાન ઠેકાણે પાડવાનું આપણું કામનું ટેબલ આવી ગયું જારીઓ આવી ગયું એના ટેબલ બહાર ફરિયામાં આ બધાની હાલત હાવ લો થઈ ગઈ એ કંઈક પીછા જવું જ નથી કેમ કે બધા થાકી ગયા પપ્પા ચોમાં પંખો ફિટ કરે છે અંદર અહીંયા એક અહીંયા કર્યો એક અહીંયા કર્યો અને કાંઈ કર્યો અને હજી એક પંખી અહીંયા રસોડામાં આવશે અને હજી બધા લેમ્પ જે બધા લેમ્પ આવશે ટ્યુબલાઇટ હવે હું ને મમ્મી કામે બેસી જાખી હવે રસોઈનું ટાણું થઈ ગયું કેટલા 11 વાગવા 11:15 થઈ ગયા છો રસોઈનું ટાણું થઈ ગયું હવે હું મમ્મી રસોઈ કરશી અને હવે થોડું છે એ રાતું હારી લે છે હવે આજે આવું હાલે છે હજી આજે આખો દી તો સામાનમાં પપ્પાના રાધુને તો વયો જ જાય પણ હું મમ્મી નહીં ખાઈ અમે રસોડું ગોઠવી દીધું હવે એટલે હવે રસોઈ કરીને હવે અમે બેસી જાય ટેબલે તો બસ આજના વિડીયોમાં આટલું જ મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય વેલનાથ ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાય